તમારી ઘેર પૈસા ના આવે તો તમારી પત્ની તમારા ઘેર નહીં રહેતી, નાહી જાય પિયર, કામ ધંધો કરતો નહીં, પૈસા હાલતો નહીં, માં નહીં રહેવું તાર જોડે, કહેશે કે નહીં? આવું બધું થતું જ હોય છે દરેક ના જીવનમાં, એવું નહીં એક ના જીવન, દરેક ના જીવનમાં. તો પૈસા આવું દેવું હોય ને તો તમારો ઘરનો કુળનો દીવો હોય ને એને એક શ્રીફળ ને એક નિવેદ આલી અને એક ચુંદડી ઓઢારી અને પ્રાર્થના કરજો કે માં, મારી ચામુંડા, મારી મહાકાળી, માં આજ દેવું છે, પણ માં એટલી તને વચન, એટલી ગેરંટી 100% આલું છું કે માં જેની જોડથી જે પૈસા લીધા છે ને માં, પાઈ રૂપિયા આપણે આપી દેવાનો માં, પણ અત્યારે તું ખાલી એટલી કૃપા કર કે માગવા વાળા ખાલી રાહત દરે કદાચ અત્યારે થોડો ઘણો 6-12 મહિના કદાચ અમને ફોન ના કરે, માં તારી કૃપા થશે ને એટલે એસી ને ફ્રીજ ને ટીવી ને એલઈડી ને બાઇક પછી લાવીશ માં, પહેલા એને આપી દઈશ, તમારી માં પૂરું કરી આલે. એની ગેરંટી હું મેલડી લઉં, એની ગેરંટી હું માતા લઉં. પણ આજ તમારી જોડે કદાચ આકસ્મિક ધન લાભ થાય, આજ કદાચ કોકના ખાતા 5 લાખ રૂપિયા નાખી આલું, 10 લાખ રૂપિયા નાખી આલું, એટલે તરત વિચાર કરે ગાડી લાવી દઉં. દીકરીઓ વિચાર કરે કે લાય મારા હોના દાગીના ગીરે પડ્યા, લાય છોડાય લઉં. પણ એવું ના થાય કે જેને કદાચ ખરાબ સમયમાં આપણને મદદ કરી, જેને પૈસા લ્યા, દવાખાના મદદ કરી, એને આપી દઉં. આજનો માણસ આવો સ્વાર્થી લુચ્ચો થઈ ગયો, એટલે દેવી શક્તિનો ભરોસો નહીં તમારી પર. પાડો રારો માં કોઈ માં નહીં હોપરે છે. પછી 5 લાખ દેવું હોય ને 5 લાખ ગમે તો મહિનામાં કદાચ તમારી માની કૃપાથી મારા આશીર્વાદ થી કદાચ ગમે તો લાયાલું ને તો 5 લાખ આવે એટલે બાઇક લાવી દઉં, ગાડી લાવી દઉં, આ લાવી દઉં. પણ એ તારે એ સમયગાળામાં એ પૈસા આવે ને એટલે ભૂલી જાય કે મારી માને મેં વચન આપ્યું હતું કે માં પૈસા આવે ને એટલે આપણે જેની જોડતી લીધા ને આપી દેવાના. અને પછી જો કદાચ એક વાર દેવ ભરોસો કરે તમારા જીવનમાં, કેટલી વાર કરે? ઘડે દેવી શક્તિ ભગવાન મનુષ્ય પર ઘડે ભરોસો કરે, એક જ વાર કરે, એક જ ચાન્સ હાલે જીવનમાં. અને એ ચાન્સ જો તમે ચૂકો નહીં ને તો આ જીવન પેઢીઓ જન્મો જન્મ સુધી તમારી માં તમારો હંગાત ના છોડા. આવું મેલડી. પણ દરેક ના માથે દેવું હોય છે જ. કરોડપતિ કરોડો નું હોય, મધ્યમ વર્ગના લાખોમાં હોય, અને એનાથી ગરીબો હજારોમાં હોય, પણ હોય ખરું ને. પણ એ શહેરનું કારણ છે તમારી માં યાત્રા. છેલ્લે વાત ત્યાં જાય ને તો તમારી માને આવું ગેરંટી આલી, જેને હાલવાને એવી જવાબદારી લેતા હોય ને, હું તો કહું તમારી માં કદાચ ના વાપરે, હું તો શું જ, પણ જવાબદારી એવી પાકી લઈ લો કે માં તું કે ને વાત સાચી છે, અમે હાલ દઈશું જા. હું એવું કઉ છું 3 મહિના ના થવા દો, બોલ. કારણ કે મોટી સમસ્યા આની, અને આના વગર જીવન, અત્યારે કળિયુગ નું જીવન જીવવું આના વગર નકામું બેકાર છે, ના જીવાય. પૈસા વગર તો તમારા હગા વાળા છો, તમારા ઘર પરિવાર વાળા તમને સારું નહીં રાખશે. તમારી માં તમને સારું નહીં રાખે, તમારો બાપ તમને સારું નહીં, આ ગેરંટી મારી. આવું કહું રાખે છે. તમારે જો પૈસા પત્ની તે ખાવા નહીં કાઢી આલે, નોકરી ધંધો કરીને કમ્પ્લીટ પગાર આપે ને મહિને 20,000, તાર તમને હકેથી તમારી બૈરાના રોટલા ખાવા મળે નકન કાલે જુગારીઓ, દારૂડીઓ, રખડી ખાતર શું કે ખાવા ખા પડ્યું છે, પેલે એમ કે ઠંડુ થઈ ગયું, ખા સોની મોની, કશું કરવું નહીં. એટલે મોન તમારું સન્માન બધું આનાથી જ છે આ જગતમાં, આ નહીં. એટલે સમજી લો તમે છોકરો ખાવા જરૂરી છે. હું એવું નહીં કેતી પૈસા વગર તો મારી ગાદી નહીં થતી, થાય છે. તમે કોસ પછી મેલો ક્યાં લાવો, કોઈ સેવામાં આલ્યું તારે આ બધું આવે ને, આ બધું સેવામાં આલ્યું તારે થાય ને. પૈસા વગર તો હું એથી ગાડી મહી નહીં આવી શકતી, 500 નું ડીઝલ પુરાવવું પડે. પણ તમારા જરૂરિયાત પૂરતું. પણ એટલે કહું છું તમારે જો લીધેલા હોય, જે માગતું હોય, ખરાબ સમયમાં મદદ કરી હોય, એના પાછા હાલવાની દોનત રાખજો. હું તો રાજી રહીશ, તમારી ઘરની માતા રાજી થશે, અને ત્રીજો રાજી થશે તો મારો રોમ.
જેના હાથમાં આખી સંસારનું રિમોટ કંટ્રોલ છે. મારો રોમ ધારે તો મન મેલડીને હેડારે, મારો રોમ ધારે તો મનુષ્યને હેડારે, મારા રોમ વગર કશું. અને ભગવાને તો એ શક્તિ રોમ નોમ માં આલી છે. કદાચ એની મહિમા કોઈ ખબર હોય ના હોય, પણ હું તમને જણાવું. 4 યુગ છે, દરેક જોણ છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. ખબર છે ને? આ 4 યુગમાં પેલા સતયુગમાં શું કરતા? તપસ્યા કરતા. આમ કરીને હજારો વર્ષ ભૂખ્યા તરસ્યા એક જ જગ્યા પર એક ધારી બેહી રહે, તાર ભગવાન માતાજી પ્રસન્ન થાય. ખબર છે ને? પછી ધીરે ધીરે યુગ બદલાયો એટલે શું થયું? હવન કરે, મોટા મોટા જબરા દહન કરે, તારે ભગવાન માતાજી પ્રસન્ન થતા. પછી એના પછીનો યુગ આવ્યો એટલે શું કર્યું? દીવા બત્તી, પૂજા પાઠ, નગારા વગાડવાના, આ બધું ને. તારે દેવી શક્તિ જાગૃત થાય. જોજો તમારા ગઈડા પેલા કઈક માતાનું હોય ને એટલે ઢોલ ને નગારા વગાડા જોર જોરથી ધામ 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 જાગૃત કરવા, કૃપા લેવા. પણ આજ કળિયુગ એવો છે, માયા એટલી ખતરનાક છે, સમય એટલો કદાચ ફાસ્ટ નીકળી જોઈએ એટલે ભગવાનને ખબર હતી આજ કળિયુગમાં કોઈ ભક્તિ નહીં કરી શકે. આ તમે મંજીરા લઈને અડધી રાતે બેસો, બાજુ વાળો તરત કહેવા આવશે, હવે ભાઈ ઊંઘવા દે. જોર જોરથી આરતી વગાડી, જોર જોરથી માતાની ભજન ભક્તિ આરતી ગાજો, તરત બાજુ વાળો કહે છે કે આ નવેલો ભક્તોણો થઈ જાય. ભાઈ ભાડે રહેતા હશો ને તો ખાલી કરાવશે. થાય છે ને યુગ. ઘંટડી જોરથી વગાડો તોય આવે, કઈક નારિયેલ ફ્લેટ નેચે સોસાયટી બધેરો તોય વિરોધ થાય. થાય છે ને? એટલે આ બધું મારા ભગવાને પહેલેથી વિચારીને રાખ્યું કે આ યુગ આવો આવશે, આજ માણસોના સાચા ભક્તોને કોઈ ભક્તિ નહીં કરવાથી. એટલે મારા જેવી માતાઓએ પ્રાર્થના કરી કે મારા નાથ કઈક એવો કળિયુગમાં ઉપાય બતાવો જેથી આ બધું કર્યા વગર દરેકનું કલ્યાણ થાય. તો મારા ભગવાને એક ઉપાય આલ્યો કે જો કદાચ આવા હડાહડ કળિયુગમાં, મોહ માયાની દુનિયામાં, વ્યસનની દુનિયામાં જો કદાચ કોઈ વ્યક્તિ મારું નામ લેશે, સાચા હૃદયથી કદાચ મારા રોમનું રટણ કરશે, મારા નોમના જાપ કરશે, એને કોઈ વિધિ, કોઈ પૂજા પાઠ, કોઈ કર્મો, કોઈ ધર્મ કશું જ કરવું નહીં પડે, મારી કૃપાના પાત્ર બની જશે. આવું મારા ભગવાને હતા મેલ્યું. નકર હું તો કહું ભક્તિ કરો તો રોજ નગારા વગાડો તમારી માના, રોજ આરતી કરો ધમધમાઈ. આજ મારી વસ્તી જે સોસાયટીમાં રહેતી હોય ને એ સોસાયટીમાં તે જોર જોરથી આરતી કરવા પાછી પડે. આવી સાક્ષાત ખતરનાક બુખાર મેલડી છું તોય ચમ એમને એવી ખબર નહીં કે આ શું છે, ભક્તિ શું છે, માતા શું છે. એમને આ બધું કેવું દેશી લાગતું હોય, એમની આબરૂ જતી હોય, પણ એમને ખબર નહીં અંદર કોને તે તમારે જેમ આવતા જ હોય. કઈક વીઆઈપી આવે નહીં જોતા? આવે છે ને? કે નહીં હું કરોડપતિ છું. ચોથી કે મન કે હું કરોડપતિ, હું કહું તારા જેવો ભિખારી કોઈ નહીં કે માગવા આવ્યો. અભિમાન કરે ને કહું કે હું કરોડપતિ છું, મારી 500 વીઘાની જગ્યા છે મારી જોડે, 1000 વીઘાની જગ્યા, 1000 કરોડની પ્રોપર્ટી મારી જોડે. આટલું મને અહંકાર કરે એટલે તું ભિખારી છું, મારે જો ભીખ માંગવા આવ્યો. ભેદ નહીં રાખતી, કોઈ ગરીબ નો કોઈ રૂપિયા વાળાનો ભેદ નહીં રાખતી. આ જોવો છો નજર અમે જો ગરીબ બેઠા જ આગળ જો. એટલે કહું છું ધ્યાન રાખી મારા કીધા પ્રમાણે વિશ્વાસ રાખો, અને કશું ના કરો તો રોમનું નામ લો, રોમનું નામ ટેવ પાડો. ભલે ભાવ ના જાગે ને ભગવાનના નામ પર, રોમ નામ પર, તો એમ થામતા રામ 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 રામ. તમારી જીભ એવી તૈયાર થઈ જશે ને કે ખાવા બેસે રામ, બાથરૂમમાં નાવા બેઠતા ડબલું રેડશો કે રામ, ગમે તો જશો કદાચ ખરાબ બોલી જશે કે રામ. આવું જીભ થઈ જશે તૈયાર 24 કલાક રામ 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 રામ. હું એવું કઉ છું કે રામ નામમાં એટલા બધા ગુણો છે, જેટલું સતયુગમાં હવનો તપસ્યા ને બધું કરતા
એ બધા જેટલું ફળ મળ્યું હતું બધું ભેગું કરીને એક જ નોમમાં સમાવેશ કરી દીધો છે કળિયુગમાં. કે ખાલી મારા ભગવાનનું નામ લે છે એનો બેડો પાર. હું એવું કઉ છું, રામનું નામ લેવાથી તો મને યાદ નહીં કરો ચાલશે, ખાલી બોલશો કે રામ રામ બોલશો એટલે તરત હું રામ મારી મેલડી યાદ આવીશ ને. બધી માતા એવું કે છે